दुर्गम काज जगत के सुगम अनुग्रह तुम्हारे राम द्वारे तुम रखवारे होत न आज्ञा बिनु सहारे सब सुख है तुम्हारे शरणा तुम रक्षक काहू डरना आपन तेज समारो आपे तीनों लोक हाथ पे कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम सब पर इनके काज जकल तुम सारा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर जाए जहाँ जन्म हरे भक्त कहाए और देवता चीतन धरई हनुमत से सर्व सुख करई संकट मिटे सब पीरा जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ करे कोई सुखी बंदी महासुख होई जो यह पढ़ हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय हमारा कीजे नाथ हृदय महाडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु सुरभूप जी महाराज की जय। આમ તો ઘણા સમયથી આ શ્રીમદ ભાગવતની કથા માટે ઈચ્છા અને ઘણા સમયથી પ્રયત્નો ચાલુ હતા. મહેનત ગામ લોકોની પણ એટલી મહેનત, પરંતુ આ મારી કે તમારી મહેનતને કારણે મળતું પરિણામ નથી. આ તો જ્યારે ભાગવતજીની કૃપા થાય, જ્યારે ભગવાનની કૃપા થાય, बिनु भगवत कृपा ये कार्य नहीं होता है. જ્યારે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એમની કૃપાથી તે આપણને આ ભાગવતજીની કથા સાંભળવા મળી શકે છે. આજે ભગવાન કૃષ્ણની કૃપાથી આપણે આપસમાં બેસી અને એક એવો ગ્રંથ, એવા શાસ્ત્ર ઉપર ભગવત ચર્ચા કરવા જઈ રહ્યા છે. આમ તો ગ્રંથ કે શાસ્ત્ર એ તો આપણને સમજાય એટલે એવા શબ્દનો ઉપયોગ કરવા માટે આવે છે. બાકી આ ગ્રંથ કે શાસ્ત્ર નથી તો પછી આ શું છે? તો
તો શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનની મૂર્તિ કીધી છે. શાસ્ત્રની અંદર કીધું છે તેનેવ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ભગવાનની વાંગમય મૂર્તિ, ભગવાનનો પરમાત્માનો શબ્દરૂપી દેહ એટલે શ્રીમદ ભાગવત. આપણા ગુજરાતની અંદર જ સોમનાથની નજીક પ્રાચી અને તેની બાજુમાં ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને બાણ લાગ્યું અને ત્યારે ઉદ્ધવજી તેમને મળે છે અને ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, તમારા વગર હું આ જગતની અંદર કેવી રીતે રહી શકીશ? તમે આ પૃથ્વી ઉપરથી ચાલ્યા જાઓ તો તમારા વગર આ બધા લોકો કઈ રીતે જીવી શકશે? ધર્મનું શું થશે? ત્યારે ભગવાન ઉદ્ધવજીને કહે છે, કોણ કહે છે હું જાઉં છું? ઉદ્ધવ, તું એવું સમજે છે કે હું જાઉં છું, પરંતુ ભગવાન કહે છે કે હું ક્યાંય જાતો નથી. ભગવાન કહે છે મારું સંપૂર્ણ તેજપુંજ મેં આ ભાગવતજીની અંદર પધરાવેલું છે. ભાગવત રૂપે સાક્ષાત ભગવાન જ બિરાજમાન છે. આમ તો આપણા ઘરની અંદર ઘણા બધા પુસ્તકો હોય, એમાંથી કયા પુસ્તકને આપણે માથા ઉપર મૂકીએ છીએ? છોકરા ભણતા હોય તો એના ચોપડા હોય, થેલો હોય. કદાચ રમતમાં થેલો આમ માથે મૂકીને નિશાળે જતા હોય તો વાત અલગ છે. બાકી એ ચોપડાને આપણે માથા ઉપર ચડાવતા નથી, એની આરતી પૂજા એવું કંઈ કરતા નથી. પણ આ ભાગવતજીને આપણે મસ્તક ઉપર ચડાવીએ છીએ, એની આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ. મસ્તક ઉપર ચડાવવાના બે અર્થ બતાવ્યા. એક તો આપણા શરીરનું સર્વોત્તમ સ્થાન એટલે કે આ મસ્તક. માણસનું સર્વોત્તમ અંગ કોઈ હોય તો મસ્તક. આનથી ઉપર આપણું ન, અહીંયા બોર્ડ પૂરું થઈ ગયું. એટલે ભાગવતજીને મસ્તક ઉપર પધરાવી અને આપણે એવું કહીએ છીએ કે હે પ્રભુ, હે ભાગવત ભગવાન, જ્યાંથી મારું વિચારવાની ક્ષમતા, મારી જે કંઈ ક્ષમતા પૂરી થાય છે ત્યાંથી તો આપની શરૂઆત થાય છે. એટલા માટે એક તો મસ્તક ઉપર પધરાવવામાં આવે. આમ તો પોથી યાત્રાની અંદર સરસ મજાના બધા નાચતા ગાતા બહુ ભવ્ય પોથી યાત્રા થઈ. બધાએ લગભગ બધાનો વારો આવી ગયો પોથી મસ્તક ઉપર પધરાવવાનો. પણ પોથીને મસ્તક ઉપર લેવી એટલી બધી મહત્વની વાત નથી. કદાચ કોઈનો વારો આવ્યો હોય, ન આવ્યો હોય, એ એટલી બધી મોટી વાત નથી. મસ્તક ઉપર તો આપણે પધરાવ્યા, પરંતુ હવે આ 7 દિવસની અંદર જે પોથીજીને આપણે મસ્તક ઉપર પધરાવ્યા એ મસ્તકની અંદર ઉતરે એ બહુ અગત્યની વાત છે. જાગો છો ને બધા? બોલો રાધે રાધે, જોરથી બોલો રાધે રાધે. જાગતા રહેજો, પાછા હોઈ ન જાતા. આમ તો અત્યારે હજી લાઇટ નહોતી એટલે બરોબર વ્યવસ્થા નથી ચાલુ થઈ, નહીતર બપોર પછી તો આ બધું ચાલુ થાય. એ કે અહીંયા બસ સારું ટાઢું છે કે, એટલે જાગતા રહેજો પાછા. એટલે પોથીજીને મસ્તક ઉપર પધરાવી એ એટલી બધી મહત્વની વાત નથી, પરંતુ હવે આ 7 દિવસની અંદર એ મસ્તકની અંદર ઉતરે એ વધારે અગત્યનું છે. એટલે કદાચ કોઈનો મસ્તક ઉપર લેવાનો વારો આવ્યો હોય, ન આવ્યો હોય, પરંતુ એના કરતાં અગત્યનો લાવો હજી મસ્તકની અંદર ઉતારવાનો લાવો હજી બાકી છે. એટલે એ કોઈ ચૂકી ન જાય એનું બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. સુરદાસજી એમ કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર યમુનાના જળ વહે છે, ભાગવતજીની કથા થતી રહે છે, ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર આવ્યો છે એવું ન કહી શકાય. કળિયુગ આવ્યો છે એવું ક્યારે કહી શકાય? તો કે જ્યારે આ પૃથ્વી ઉપરથી યમુનાજીના જળ વહેતા બંધ થાય, જ્યારે આવી ભાગવત જેવી કથાઓ કોઈ કહેવા તૈયાર ન હોય ને કોઈ સાંભળવા તૈયાર ન હોય, ત્યારે એવું કહી શકાય કે આ પૃથ્વી ઉપર કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. તો આજે આપણે આ ભાગવતજીનું વાંગમય સ્વરૂપ એવું શાસ્ત્ર જેની ભગવત ચર્ચાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. આ ધારપીપળા ગામ, આ જોશી પરિવાર, બધા કેટલા ભાગ્યશાળી કહેવાય કે આજે ભાગવતજીનો અવસર એમને પ્રાપ્ત થયો. આપણા ગામના આંગણે આજે ભાગવતજી સ્વયં ઠાકોરજી પધાર્યા છે. કથારૂપી ગંગા, આમ તો હમણાં જ ઘણા બધા હરિદ્વાર જઈને ગંગામાં સ્નાન કરીને જ આવ્યા છે, પણ છતાં અહીંયા જવાનો લાવો કદાચ કોઈને મળ્યો ન હોય તો આ ઘર આંગણે ગંગાજી આવ્યા છે. આની અંદર આપણે સ્નાન પાન કરી અને પવિત્ર બનવાનું છે.
ભાગવતજીની અંદર લખ્યું છે, જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. જ્યારે જન્મ જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજીની પ્રાપ્તિ થાય છે. એમને ભાગવતજીની પ્રાપ્તિ નથી થઈ શકતી. ભાગવતજીની અંદર સૌપ્રથમ ભાગવતજીનું મહાત્મય વર્ણવાને માટે આવે છે. સૌપ્રથમ મહાત્મયનું વર્ણન છે. હવે શાસ્ત્રની અંદર ના પાડેલી છે, કોઈ પણ વ્યક્તિ પોતે જ પોતાના વખાણ ન કરી શકે. પોતે જો તમે પોતાના વખાણ કરો, હું તો આમ છું ને હું તો આમ છું ને, તો એનું પણ પાપ લાગે છે. હવે જો શાસ્ત્રમાં ના પાડેલી હોય તો ભાગવતજી પોતાના મુખે પોતાનું મહાત્મય કે પોતાના વખાણ કેવી રીતે કરે? એટલે ભાગવતજીમાં ક્યાંય ભાગવતનું મહાત્મય નથી આપેલું, પરંતુ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મય આવે છે. એક એવી પરંપરા ચાલી આવે છે કે જ્યારે ભાગવત કથાની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ પદ્મ પુરાણની અંદર જે ભાગવતજીનું મહાત્મય આપેલું છે એ વક્તાએ વર્ણન કરવું જોઈએ. એ મહાત્મય અંતર્ગત સૌપ્રથમ શ્લોક આવે છે. શુદ્ધ પુરાણજી આ મહાત્મયનું વર્ણન કરતા લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક, આની અંદર ભગવાનના સચ્ચિદાનંદ એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો સ્વભાવ અને ભગવાનનું કર્તવ્ય શું છે એનું વર્ણન કરેલું છે. સૌપ્રથમ કીધું સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદ, આ ત્રણ શબ્દનો ભેગો મળેલો શબ્દ. સત કોને કહેવાય? તો કે સત એટલે જે હંમેશા હોય, જેનો નાશ ન થાય, આજે હોય આવતીકાલે રહેવાનું હોય. એટલે કે આ પૃથ્વી નહોતી ત્યારે જે હતું, આ પૃથ્વી છે ત્યારે જે છે, અને આ પૃથ્વી એક સમયને માટે નહીં હોય ત્યારે પણ જેનું અસ્તિત્વ હશે એ સત સ્વરૂપ છે. જેનો ક્યારેય નાશ ન થાય એને સત કહેવાય. માની લો કે આપણે માટીનો ઘડો બનાવેલો હોય, ઘડો બનાવવા માટે પહેલા માટી ખોદવા જવું પડે. એટલે ઘડો નથી ત્યારે તે માટી છે. માટીમાંથી ઘડો બનાવવામાં આવે. માટીએ જ ઘડાનો આકાર ધારણ કર્યો છે. ઘડો બન્યો તો પણ માટી તો છે જ. અને એક સમય એવો આવે કે આ ઘડો ફૂટી જાય તો એ માટી તો રહેવાની જ તે. એટલે ઘડો સત નથી. આ ઉદાહરણની અંદર માટી એ સત સ્વરૂપ થયું કે જે હંમેશાને માટે રહે. એટલે આવું જ ભગવાનનું કંઈક સ્વરૂપ છે કે જેનો ક્યારેય નાશ નથી થતો, એને આપણે સત સ્વરૂપ કહીશું. આ કોઈ પણ નવું ફિલ્મ આવે, ફિલ્મનું ગમે એટલું સારું ગીત હોય, નવું આવે ને બધાને બહુ ગમતું હોય તો લગભગ બધી જગ્યાએ એકનું એક જ ગીત વાગતું હોય. એટલું બધું ગમે એટલું ગમતું હોય તોય જેવું નવું ગીત આવે એટલે ઓલું જૂનું હતું એ બંધ થઈ જાય, નવું ચાલુ થઈ જાય. તો વિચાર કરો કે આ ગીત કોણે લખ્યું હશે? શ્રી રામ, જય રામ, જય જય રામ. કેટલા વર્ષો પહેલા લખાણું, હજી એમાં કોઈ દી નવું આવ્યું જ નહીં. જે છે એમનું એમ આયલા કરે. ક્યારેય કોઈ એવું ન કીધું કે આમાં એક જ શબ્દનો ફેરફાર કરો ને, આમાં કંઈક નવું લાવો ને, હવે કે આ જૂનું થઈ ગયું. એવું કોઈને એમાં ક્યારેય કંટાળો આવતો નથી. કારણ કે એ સત સ્વરૂપ છે, એનો ક્યારેય નાશ ન થાય. એટલે સત સ્વરૂપ ભગવાનનું કીધું. ત્યારબાદ બીજું સ્વરૂપ કીધું ચિત્ત સ્વરૂપ. ચિત્ત સ્વરૂપ એટલે કે જે પ્રેમ સ્વરૂપ છે. ભગવાન હંમેશા છે અને પ્રેમ સ્વરૂપ છે. કેવો ભગવાન પોતાના ભક્તોને પ્રેમ કરતા હશે. જ્યારે દુર્યોધનને ત્યાં રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે યજ્ઞની અંદર ભગવાને બધાને બધા કામ હોપ્યા કે તારે ભાઈ આ કામ કરવાનું, આ કામ કરવાનું. એટલે ભીમે ભગવાનને પૂછ્યું કે તમે બધાને બધું સોંપી દીધું, તમે શું કરશો?
ભગવાન કે જે બાકી રહેશે એ હું કરીશ. ભીમ કે પણ હવે કંઈ બાકી હોય એવું દેખાતું નથી, બધા કામ તો તમે બધાને સોંપી દીધા. ભગવાન કે તને નથી દેખાતું પણ બાકી તો છે. ભીમ કે શું બાકી છે? તો કે બધા જમી લે પછી ઓલા હેઠા પતરાળા હોય એ ઉપાડવાનું હજી કોઈને હોઈપું નથી, એ બાકી છે. એ કે હું ઉપાડીશ. આવડા મોટા સોનાની નગરીના રાજા પણ દુર્યોધન અને દુર્યોધનનો નાશ કરીને પછી પાંડવો જે યુધિષ્ઠિરને એ બધા હતા એમના યજ્ઞની અંદર ભગવાન પતરાડા ઉપાડવા માટે પણ તૈયાર થાય છે. પ્રેમને કારણે તૈયાર થઈ શકે. અને પાછા એકલા નહીં, 16,108 નો સ્ટાફ હારે લઈને બધી રાણી પટરાણીને બધાને કીધું હાલો અહીં એકલું જમવાનું નથી, આ બધું આપણે જ કરવાનું. બધો સ્ટાફ હારે લઈને અને ભગવાને પ્રેમ જ્યાં હોય તો ત્યાં એવું કાર્ય કરવા માટે પણ તૈયાર થાય છે. એટલે ભગવાનનું બીજું સ્વરૂપ બતાવ્યું ચિત્ત સ્વરૂપ. ત્રીજું સ્વરૂપ બતાવ્યું આનંદ સ્વરૂપ, જે હંમેશાને માટે આનંદમાં જ હોય. આનંદ એ ભગવાનનું પોતાનું સ્વરૂપ છે, એમને ક્યાંય બહારનો આનંદ નથી હોતો. આપણને માનો કે અહીંયા બેઠા છીએ, કુલર ચાલુ હોય ને બાજુમાં જો ઠંડો પવન આવતો હોય તો આપણને એનો આનંદ હોય. જેવું એ બંધ થાય એટલે એ આનંદ તો કઈ બીયો જાય. પણ ભગવાન પોતે આનંદ સ્વરૂપ છે, બહારથી ક્યાંયથી આનંદ લાવ્યા નથી, એટલે એમનો આનંદ ક્યારેય જાતો જ નથી. સાકર હોય તો એમાં ગળપણ ઉમેરવું પડે ખરું, એ ગળી જ હોય. લીંબુમાં ખટાશ ઉમેરવાની હોય, એ ખાટું જ હોય. એમ ભગવાનને બહારથી ક્યાંયથી આનંદ લેવા જવો પડતો નથી, પોતે આનંદ સ્વરૂપ છે. તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ. ત્યારબાદ ભગવાનનું કાર્ય, તો ભગવાનનું કાર્ય બતાવ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ સંચાલનનું સર્જન કરવું, આ સંસારનું પાલન કરવું અને અંતે આ સંસારનો નાશ કરવો, લય કરવો, આ ભગવાનનું કાર્ય છે. એના પછી સ્વભાવ, તો ભગવાનનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય. મારા અને તમારા જીવનના રહેલા તાપ, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના તાપોનો ભગવાન નાશ કરે છે. એવું પરમાત્માનું સ્વરૂપ છે. આપણે કહીએ છીએ આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયનો ભગવાન નાશ કરે છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. અને આવા ભગવાન શ્રી કૃષ્ણને સૂત પુરાણીજી વ્યાસજી કહે છે વયમ નુમઃ. વયમ શબ્દનો અર્થ થાય અમે. વ્યાસજી કહે છે આવા પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ, એટલે કે હું એકલો નહીં, અમે બધા નમસ્કાર કરીએ છીએ. એવી ભાવનાથી સૌપ્રથમ મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર વ્યાસ ભગવાન ભગવાનને નમસ્કાર કરે છે. આવો તો સમય થઈ ગયો છે, તો આ સત્રની અંદર આપણે મહાત્મ્યનો ખાલી પ્રથમ શ્લોક એનું થોડું ઘણું વર્ણન લઈ અને અત્યારના સત્રને આપણે અહીંયા વિરામ આપશું. અને બપોર પછીના સત્રમાં બરોબર 3 કલાકે આગળ ભગવત ચર્ચાનો પ્રારંભ કરશું. આવો તો 2 મિનિટ માટે ફક્ત હરિનામ સંકીર્તન કરી અને આપણે આ સત્રને અહીંયા વિરામ આપશું. ત્યારબાદ જે કોઈ ભાવિ ભક્તો કથા સાંભળવાને માટે પધારેલા છે, દરેકને અહીંયા ભગવાનનો પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. જો ખાલી જમવાનું હોય, કદાચ તમે જમો ન જમો તો અલગ વાત છે, પરંતુ આ તો ભાગવતજીનો પ્રસાદ છે. એટલે ખાસ બધાને જોશી પરિવાર વતી એવો આગ્રહ છે કે પ્રસાદ ગ્રહણ કરી અને ત્યારબાદ જ અહીંથી જવું. અને બરોબર બપોર પછી 3 કલાકે આપણે ભગવત ચર્ચા માટે મળીશું. તો આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને ત્યાર પછી આ સત્રને આપણે વિરામ આપશું.
ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય સુખદેવજી મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે 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 જય